દાહોદના સંજેલી તાલુકાના માંડલી ગામે માતાએ પોતાના 11 મહિનાના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે। રેખાબેન ભમાત નામની મહિલાએ 11 મહિનાના પુત્ર પ્રકાશ ભમાત સાથે કૂવામાં ઝંપલાવ્યો। જો કે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે હજુ જાણી શકાયું નથી। માતા પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સંજેલી પોલીસે હાલ તો વધુ તપાસ હાથ ધરી છે। દાહોદના સંજેલી તાલુકાના માંડલી ગામની આ ઘટના છે, જ્યાં માતાએ પોતાના 11 મહિનાના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું આત્મહત્યા કરી છે। જો કે શું કારણ રહ્યું તેને લઈ પોલીસ તપાસ કરી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મનીષ જૈન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મનીષ, શું કારણ રહ્યું આત્મહત્યા પાછળનું, શું માહિતી સામે આવી રહી છે? જરૂરથી હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી અને જે કારણ છે તેના શોધવાના તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે। ખાસ કરીને વાત કરીએ તો જે સંજેલીનું માંડલી ગામ છે, જ્યાં 11 મહિનાના પુત્ર સાથે જે રેખાબેન છે માતા, તેઓએ કૂવામાં ઝંપલાવ્યું હતું। અગમ્ય કારણોસર તેઓ આપઘાત કરતા વિસ્તારમાં ચકચાર મચી હતી। વિસ્તારના લોકોની નજર પડતા તાત્કાલિક પરિવાર પોલીસે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને હાલ તો જે મૃતદેહ છે તેને બહાર કાઢી કયા કારણોસર તેઓએ આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે અને જે મૃતદેહ છે તેને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો માતાએ પુત્ર સાથે આત્મહત્યા કરી લીધી, કૂવામાં ઝંપલાવી, આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે।